શેર માર્કેટ અને ફોરેક્સ ટ્રેડિંગના નામે 14,60,000ની છેતરપિંડી. વિઘ્નતા ફર્મ્સના નામે દેશભરમાં 4 લાખથી વધુનું સાયબર ફ્રોડ કરનાર હેબિચ્યુઅલ મ્યુલ સપ્લાયર વિક્રમ શેઠે પુણેથી ઝડપાયો. સુરત શહેર સાયબર ક્રાઇમ સેલે ટેલિગ્રામ અને વોટ્સએપ પર ફોરેક્સ ટ્રેડિંગ અને સ્ટોક માર્કેટ ઇન્વેસ્ટમેન્ટમાં ઊંચા વળતરની લાલચ આપી રોકાણકારોને શિકાર બનાવતી એક રીઢી આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કર્યો છે. આ સાયબર માફિયાની મુખ્ય પેટર્ન એ હતી કે તેઓ ભોગ બનનારને વીઆઈપી ગ્રુપોમાં એડ કરી બનાવટી વેબસાઇટ પર રોકાણ કરાવી વાસ્તવિક નાણાં સીધા પોતાના મ્યુલ એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી લેતા હતા. સુરતના એક ફરિયાદી સાથે આચરેલી 14,60,000ની છેતરપિંડીની તપાસ દરમિયાન 9.5 લાખ રૂપિયા સીધા પુણેના આરોપી વિક્રમ શેઠે દ્વારા સંચાલિત વિઘ્નતા ફર્મ્સના બોગસ કરંટ એકાઉન્ટમાં જમા થયા હોવાનું સામે આવ્યું છે. સાયબર સેલે પુણે ખાતેથી 2 મુખ્ય આરોપીઓની ધરપકડ કરી છે, જેમના ખાતાઓ તપાસતા દેશભરમાં કુલ 7 ગુનાઓ હેઠળ 4,68,27,429ના આર્થિક કૌભાંડનો ખુલાસો થયો છે.